चैत्र महीनानी नहीं, चैत्र महीनानी गुरु पूर्णिमा नहीं कहेवाय, कार्तिक महीनानी गुरु पूर्णिमा नहीं कहेवाय। अषाढ़ मासनी गुरु पूर्णिमा અને અષાઢ માસની બીજનો મહિમા। ત્રણ ઋતુ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું। અને ગુરુ તત્વ એટલે સત્ય તત્વ સ્વરૂપ, પરમ તત્વ સ્વરૂપ અને પરમ પરમાત્મા સ્વતંત્ર છે। तो परमात्मा जो स्वतंत्र होय तो बीज स्वतंत्र कहवाय, पूर्णिमा स्वतंत्र कहवाय। तो तमे ईश्वर अंश जीव अविनाशी, तमारो जीव छे ए पण स्वतंत्र, तमारो आत्मा पण स्वतंत्र छे, प्रकृति पण स्वतंत्र छे, माया पण स्वतंत्र छे, सद्गुरु पण स्वतंत्र है, शिष्य पण स्वतंत्र है। पर फक्त समन्वयनी ने समत्व स्थिति नी ज एक प्रक्रिया रहेली छे। केने स्वतंत्र पण गमतुं नथी, कारण के पूर्ण स्वरूप, पूर्ण परिपूर्ण ने संपूर्ण ई स्वतंत्र छे। कोई के भी आत्मा की बात करो ने, हमारे योग करो, हमारे ध्यान करो, आत्मा ने बात करी शकाय खरा, अनुभव ने अनुभूति न बोली शकाय। राते में बात करी छे, प्रेम बधाय कहे छे, भाव कहे छे, भाव अरुणीय वचन, प्रेम अरुणीय वचन, ठेकाण। मलिन मानी बुद्धि नु क्या सुधी ठेकाण, કેટલી હદે विचार करो तुम। मन की हद क्या होती, चित्त की हद क्या होती, बुद्धि की हद क्या होती, क्या होती है यार। दाखला तरीके गुजरात से, गुजरात पछी तक महाराष्ट्र हद लागी, तो आखा भारत नी हद आई और आखा भारत नी हद आई गई तो पछी आखा विश्व नी हद क्या हो, आखे विश्व नो करता कौन, तो एनी हद क्या है, ये तो ये हद न कहेवाय, ये बे हद कहेवाय। અને બેહદ પછી અનહદ। तो अषाढ़ी पूर्णिमा नो दिवस से गुरु पूर्णिमा के बेजा बजा भाई एने महिमान में तो बेज अषाढ़ी ऋतु भेद प्रमाण एक के वरसाद वरसतो हो, हरियाली वरसतो। अषाढ़ मास में हरियालीता बतावे छे। हरियालीतानो अर्थ ए छे के ररोजनी प्रक्रिया छे। वरसाद वरसी रह्यो छे खरो, पण ई रजोगुण प्रक्रिया छे। सत्वगुण तामस वचमा रजोगुण। रजसी बधाई उत्पत्ति, रजसी ख्याल करजो। हरियामणी वस्तु तमने लागी छे पर वरसाद पड़े छे अत्यारे हरियामणी, वरसाद न पड़े तो हरियामणी न। तो पृथ्वी से वाच्य स्वरूप है, पृथ्वी शक्ति स्वरूप है, वरसाद शिव, वरसाद वरसे तो कारण के एम ताकत है। वरसाद को टाइम थाय त्यारे एक सवा वेच पृथ्वी ऊंची थाय, मालूम नहीं है किसी, सवा वेच ऊंची थाय पृथ्वी वरसाद की जेवा।
તે પછી વરસાદ ધીરે નકર સમુદ્રનું પાણી ખારું છે. और सोल जगत में जितनी नदियां हैं ने सभी समुद्र में समाई जाए छे मीठी समुद्रનો વરસાદનું પાણી મીઠું છે પણ સમુદ્રમાં એનો વેગ ક્યાં છે? વેગ સમુદ્ર તરફ છે, દરિયા તરફ છે. પણ સુખાન છે દરિયા સ્વતંત્ર નહીં, આધીન પરાધીન નહીં, સ્વતંત્ર. પૂર્ણિમાનું સ્વરૂપ અને રૂપ બંને સ્વતંત્ર છે. બીજ પૂર્ણિમાની અંદર ભળી શકે, પૂર્ણિમા બીજની અંદર ન ભળી શકે. કારણ કે પૂનમનું અંકુર બીજમાં પડ્યું છે. એટલે આકર્ષણ શક્તિ છે. સમુદ્રની શક્તિ આકર્ષણ છે. એટલે એ નદી ગમે તેવી ગંગા યમુના નદીને ખેંચી લે છે અને ખારી બનાવે. એ નદી એમ કે તું મને ખારી બનાવી નાખ તો મને કબૂલ છે. કોઈ ત્યાં ખારા બનવાનું, ખારા સ્વતંત્ર બનવાનું ત્યાં સ્વતંત્ર ગમે છે. મારે મકાન સ્વતંત્ર કેમ ગમે? મારી સ્વતંત્રતા કેમ થાય? આ બુદ્ધિના વિચારો છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના વિચારો, આત્માનો વિચાર નથી. એક મકાન તમારે લેવું હોય, દાખલા તરીકે મારે નગર થાય છે, સ્વતંત્ર મકાન લેવું હોય દાખલા તરીકે, તો સ્વાભાવિક સ્વતંત્ર પણ આવે કે ભાઈ આપણે રહેવા માટે સ્વતંત્ર પણ આ મકાન આશ્રમમાં બહુ તકલીફ પડે છે. હારી મકાનની બહુ ગીરદી થાય છે. તો ગીરદી થતી હોય ને આમાં લાલદેવી નગર બને સ્વતંત્રથી મકાન જોઈએ ફર્સ્ટ ક્લાસ હાઉસ કોમન સ્વતંત્ર પણ કરું કહેવાનું મારે ભૂલતું. શરીર સ્વતંત્ર ગમે છે, કાર્ય સ્વતંત્ર ગમે છે, સ્વતંત્ર ગમતું જ નથી. કારણ સોબત ને સંગત નો પકડ છે. સ્વતંત્ર ગમે છે, સ્વતંત્રતા નથી ગમી. આખે સ્વતંત્ર નથી ગમતો નું રહસ્ય છે. પરમાત્મા સ્વતંત્ર નથી, પરમાત્મા સ્વતંત્ર છે. એટલે એનો અંશ છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન સકલ અવિનાશી એનો અંશ છે. એટલે એને અંશને હિસાબે એમાં સ્ફુરણ થાય. તમે પરમાત્માની જાતિના છો. તમારા સ્થૂળને ઉલાડી મૂકજો, આવો નારી છો ના નર છો એવું તમારા ચિત્ત મનમાંથી કાઢી નાખજો. પરમાત્મા સ્વતંત્ર છે. ગીતામાં ના પાડે છે કોઈ નારી નથી, કોઈ નર નથી. પરમાત્માને તમે શું કહેશો? નારી કહેશો, નર કહેશો કે નાન્યતર કહેશો? કયો ઘટાડો? પરમાત્મા નરે નથી, નારી નથી, અરે નાન્યતર નથી. પછી ઉપમા આપી શકાય. આમાં આપણે તમે માપ કેમ લઈ શકો? સ્વતંત્ર સર્જક છે, સર્જનહાર છે. અને ગમે તે નદીઓ તમે ને અમે સર્વસ્વ એ એના છે. કોઈ એમ ન સમજો કે અમે ભગવાન નથી. કોઈ કહે આવા કર્મ કરીએ એનો પરમાત્મા. પરમાત્મા તો કઈ બધાય ન. કોઈ કહે અમે ચોરી કરી રહ્યા છે તો એનો પરમાત્મા. એવો અહમને મત કદાચ કોઈને હોય તો કાઢી નાખજો. અને કદાચ તપ તપસ્યા કોઈ કરતો હોય તો કદાચ અહમને મત અભિમાન લાગી જશે તો પરમાત્મા તમને સ્વીકાર નહીં કરી શકે. તમે એના અહમ અને અભિમાન ટાળવા માટે આ પૂર્ણિમાનો દિવસ એકતાના સમજ માટે છે. નહીં પરાધીન અને પરતંત્રાની સ્થિતિમાં
ફક્ત માનવને બીજું કાંઈ કરવાની જરૂર નથી, કાંઈ યોગ કરવાની જરૂર નથી, રાજુ ધ્યાન કરવાની જરૂર નથી. ફક્ત એને કહીએ પરમાત્માને એક અંતિષ્કમાંથી તમે એના અંશ છો, અને એ અંશ એને કે પરમાત્મા, હે ઈશ્વર, હે પરબ્રહ્મ, હે સર્વ નિર્ગુણથી પર તું જ છો, હું તારો છું, તું મારો છે. એક વખત તમે કહી દો, ઓનલી વન, એક વખત, એક વખત તમે કહી દો કે હું તારો છું, તું મારો છું, તમારા ચિત્તમાં બેસી ગયું, પછી એ તમને નહીં છોડે. કારણ તમે છો તો એના, પણ તમે બન્યા નથી. તમે થોડી છાપ ખાધી છે. આકાશમાંથી પાણી પડ્યું, શુદ્ધ છે. જમીનનો સ્પર્શ થયો એટલે ગંદુ. તમે છો એના, કાલે કરી એના રહેવાના. અને પરમાત્મા છે, પેલા હતો, અત્યારે છે, પછી રહેવાનો. પરમાત્મા તો છે ક્યારે નથી. આખું જગત જેની અંદર સમાયેલું. પરમાત્માને તમારે માનવાથી તમે આત્માની ખોજમાં પડો છો. આત્મા 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 કરી કરી કૃષ્ણ જાય. આત્માનો અર્થ શું? આત્માનું મૂળ શું? જ્ઞાન ને જ્ઞાનનું મૂળ શું? ભક્તિ ને ભક્તિનું મૂળ શું? મૂળ તો ગોતો. ચોપડી વાંચીને પુસ્તકો, સંતો, ઋષિ મુનિએ, મહાન સિદ્ધ પુરુષોએ આ જગતની અંદર પ્રાગટ્ય થાય અને કદાચ લખાણ લખ્યું, ભજન વાણીને લખાણ લખી ગયા. હા, કેટલો બધો પરોપકાર કર્યો. તમે કર્યો કરી મને વાતો નકરી કરવી છે, પર હિતકાળમાં થયા. કોઈ ઉપયોગી બનવું નથી, બીજાને ઉપયોગી બનવું નથી, બીજાને દુઃખે દુઃખી થવું નથી, બીજાને કાંઈ આશ્વાસન આપવું નથી, બીજાના આંસુડા લોવા નથી. તો તમારા આંસુડા કોણ લોવાનું? એકવાર બનો એના એકાંતમાં બેસીને કોક દી તેની હારે વાત કરો. પરમાત્માને આગળ બેસીને કોક દી તો ખ્યાલ કરો. કોક દી તો એના નામ માટે રડો. પૈસાના નામ માટે ના રડશો. પદાર્થ તો ગૌણ વસ્તુ છે, અને એના બનાવેલા એને શું તમે કરવાના? કદાચ મદ અભિમાન હોત કાઢના. સ્વતંત્રતા જેને જોતી હોય તો સર્જકની હારે, સ્વતંત્રતા જેને જોવી હોય, સર્જનહાર જેને જોવું હોય, તો પરમાત્માનું મૂળ સમરણ શું છે? ઇતિહાસ. પરમાત્માનું મૂળ સમરણ. પરમાત્મા કેને કહેવાય? અને પરમાત્માનું મૂળ સમરણની સમાન સલાહ. સમરણ સિદ્ધિ યુ કરો જીવ ગાગન પનિહાર. સમરણ એવું જ. સમરણ પુસ્તક વાંચવાથી તમે માની લો, રામ અક્ષર કદાચ માની લો, શ્રી કૃષ્ણ શરણમાં ઓમ નમઃ શિવાય, હરિઓમ તત્સત ને એવું કદાચ ચોપડીમાં નાખી લો, નવકાર મંત્ર ચોપડીમાં લખેલું વાંચી લો, તમે મેળ પડી જાવ? ના ના, કોઈ દી મેળ નહીં પડે. ત્યાં તો સદગુરુની માધ્યમ જરૂર પડશે. આજે ગુરુ પૂર્ણિમા. વ્યાપકને વ્યાપ્તની સેવા તમે કેમ કરી શકશો? પવનની તમે સેવા કેમ કરી શકશો? કેમ કરી શકશો? તમે સ્વરૂપની રૂપની સેવા કેમ કરી શકશો? તમે મનુષ્ય તન તમને મળ્યું છે, થોડું સહી આત્મા બન્યો છે, સ્વતંત્રપણે તમે થયા છો, સ્વતંત્રથી તમને મળ્યું છે. સ્વતંત્રતા, અને એ સ્વતંત્રતા કોણે ઊભી કરી છે? જીવે ઊભી કરી છે. હંસે સ્વતંત્રતા ઊભી કરી છે, અને એમાં સ્વતંત્ર થવું હોય તો સ્મરણ કરો. બસ અમારે આજ કા પૂર્ણિમા દિન હરિયાળી વસ્તુ છે, અષાઢ માસ છે, હરિયાળી વસ્તુમાં અષાઢ માસની જ ગુરુ પૂર્ણિમા. પછી તો શક્તિ વાચ્ય છે. ચૈત્ર મહિનાની બી શક્તિ વાચ્ય.
નથી માતાજી એમ આપણે શક્તિ વાંચે ગઈ માતાજીને નથી નવરાત્રી કરતા તો શક્તિની અંદર કઈ શક્તિ સમાયેલી છે અને શક્તિ અંદર કઈ શક્તિ સમાયેલી છે અને તે પછી ભક્તિનું સ્વરૂપ અને રૂપ કેવું સ્વતંત્ર થવું પૂર્ણિમા સ્વતંત્ર છે પૂર્ણ સ્વરૂપ સ્વતંત્ર છે સદગુરુ સ્વરૂપ અને સત્ય સ્વતંત્ર છે પ્રકૃતિ એ પણ સ્વતંત્ર છે કદાચ કોઈને એમ થતું હોય ને તો પ્રકૃતિ નડે છે બહુ નહીં કડવી વાત તમારું દ્રષ્ટિનો ભેદ પ્રકૃતિ કોઈને નડતી જ નથી તમે તમારું જ અવસ્થા ભેદની સ્થિતિઓ તમે પોતે પોતાનું નડતર છે અજ્ઞાન કેને કહેવાય થોડુંક અધૂરું જ્ઞાન અને અધૂરું અણસમજણ પડવું એનું નામ જ અજ્ઞાન અથવા અધૂરું પડવું એનું નામ જ અજ્ઞાન અજ્ઞાન માત્ર બીજી સ્થિતિ નથી અને અજ્ઞાન છે જ નહીં અદ્વૈતને અને પૂર્ણ સ્વરૂપે પરમાત્માને નિરખો તો અજ્ઞાન જાય કેવી રીતે સમુદ્રમાં જ્યાં સુધી સરિતા નહીં મળે ત્યાં સુધીનું અજ્ઞાન નહીં જાય सरिता समुद्र तरफ दौड़ वेग उसका उधर है सुरतानो वेग क्या से सर्जनहार तरफ है पर सर्जनहार नहीं सुरता है अट्टे सर्जनहार तरफ है हाँ सर्जनहार नहीं सुरता कदाच के भाई माया 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 हमने बोले माया तने बनावी तने ऊभी करी છે माया तो मालिक की है तने बनावी देखा माया मालिक की है आपकी हमें कुछ नहीं है माया तो मालिक की है જેનું છે ને આપી દો સમુદ્રમાં નદી દોડી અને દોડી સમુદ્ર સ્વરૂપ ભળી ગઈ અને ભળી ગઈ થી પછી એમાં આવી બહુ તારા સ્વરૂપ ભળી ગઈ ત્યારે વિચારે પણ હું ખાઈ બની ગઈ તારી દ્રષ્ટિમાં હું ખાઈ છું તને તો મારું પાણી ચાક તો ખાઈ છે પણ હું તને સાબિત કરી બતાવીશ વિશાળ થઈ ગઈ समुद्र में भरी गई विशाल आकर्षण एक आकर्षण तो समुद्र नहोतुं અને બીજો આકર્ષણ સૂર્યદેવનું થયું તૈયાર થયું ત્યાંથી આકર્ષણ ત્યાંથી તૈયાર થવા મળ્યું તો ખારી પાણીનું વરાળ થવા મળ્યું એ વરાળમાંથી ખારાશ ક્યાં વહી ગઈ કોઈ ખબર છે કોઈને ખારાશ ક્યાં ગઈ કયો खारस व्यापक में समाये खारी હતી મીઠી થઈ ગઈ ખારાશ જ્યાં આ સમુદ્રમાંથી નીકળવા મળી આમ આકર્ષણ લાગવા મળી ત્યાં તો ખારાશ વ્યાપ્ત સ્વરૂપ હતું એ તરત જ ખારાશ પછીમાંથી નીકળી ગઈ ખારાશ છે જ નહીં ત્યાં વાદળા બંધાઈ ગયા મીઠા પાણીનો માર્ગ ઓ ખારાશ વહી ગઈ અને પાછી એ જ હરિયાળી વસ્તુ पानी भरसवा मंडी तार इठो ए पानी खाराश मेरे मना असुरी श्वासा राम यादे राम तेरा दास काल का है प्रसंग समुद्र स्वरूप राम समुद्र स्वरूप बनी गया समुद्र महासमुद्र स्वरूप से પણ એની વરાળ નીકળી ને એ વરાળ નીકળ્યા પછી વાદળ જે બંધાઈ ગયો અને વાદળ બંધાઈ ગયો ને એ વરસાદ વરસવા મળ્યો ખરા છે મેરે મન અશ્વિશ્વાસ મારાથી અધિક વરસાદ સમુદ્ર એમ કહે છે કે મારાથી મોટો અધિક હા એ કોરે મન અશ્વિશ્વાસ રામથી અધિક રામ ફેરાતા તો સદગુરુથી અધિક કોણ સદગુરુ અધિક શિષ્ય સેવક
ગુરુને આમ લેવાની જરૂર નથી, સદગુરુને આમ લેવાની જરૂર નથી. કારણ કે સદગુરુમાં સદગુરુ હશે વિશેષ શિષ્ય બનેલો છે. વરાળ વચમાંથી ખારાશ નીકળી ગઈ અને એનું સ્વરૂપ શિષ્ય બન્યું, સદગુરુ સ્વરૂપ બન્યું. રૂપ અને સ્વરૂપ બે પ્રકાર છે. એની જાણે કરી જાતા. આત્માનું મૂળ કોઈ ગોતતા નહીં, સર્જકનું મૂળ ગોતતા નહીં, ભક્તિનું મૂળ ન ગોતો, પરમાત્માનું મૂળ ન ગોતો. પરમાત્માને સમજી અને સદગુરુ આગળથી જાણી લઈ અને એમાં નિષ્ઠા અને નિશ્ચય કરી અને એની તરફ વળાંક લઈ લીધો. ભક્તિનો વળાંક લઈ લીધો, તરત તમને ખ્યાલ આવી જવાનો. કાંઈ જરૂર નથી, નાખોડા દબાડવાની જરૂર નથી. તમારે પૂરક રજક ભક્તિની જરૂર નથી. રવા દો ને. પ્રત્યક્ષ છે ને અપ્રત્યક્ષ શું કામ કરો? સદગુરુ પ્રત્યક્ષ છે, સત્ય પ્રત્યક્ષ છે, અપ્રત્યક્ષ છે. શાસ્ત્રનો સંત કહે સુરતા સમુદ્રમાં ભળી ભલે ખારશ થઈ પણ પાછું એમ કીધું કે હું તો વરાળ ભરી પાછી હતી ત્યાં પાછી. બધાને આનંદ આપે. સમુદ્ર આનંદ ન આપે, સમુદ્ર તો મીઠું આપે. સમુદ્ર ખારાશ છે ખરો પણ મીઠું આપે અને ઈ લૂણ બધાય પાછા લે, શાકમાં બધાય લે. એટલે એ ઉપયોગી તો છે પણ આને જેટલું ઉપયોગી નહીં. ગોરેમાં નથી અશ્વિશ્વાસ આરામથી અધિક રામ. ઓહ જાનો શિષ્ય બળા હે ગુરુ બળા નહીં. તમે ત્યાં તમારા એમ થતું છે ગુરુ મહારાજ અને ગુરુ પૂર્ણિમા ઉજવા આવી છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ અષાઢ માસ છે. ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા સનાતન છે. વ્યાસ મુનિને નિષ્ઠાએ કરેલી છે. વ્યાસ ભગવાન 18 પુરાણ ખટસો શાસ્ત્રો જેને કાંઈ લખ્યા છે ને એ વ્યાસ ભગવાને ગુરુ પૂર્ણિમા. એક और अवतार परंपरा, एक और गुरु परंपरा, બે પ્રકાર. श्रेष्ठ श्रेष्ठ परंपरा है गुरु परंपरा. अगर रामकृष्ण से कौन बना उसने गुरु की ना 14 लोग का अधिपति सदगुरु आगराधीन અને વિશ્વામિત્ર અને સાંદીપની ઋષિ જેવા છે સદગુરુના શરણમાં ગયા હોય તો તમે ને અમે શું. जो देखो उसका महिमा देखो. પૈસાનું નહીં, અબજોપતિ કદાચ હોય ને કદાચ હીરાવાળા ખૂબ હોય, હીરા નીકળેલા જમીનમાંથી હોય, તમારે આગળ કદાચ આવી ગયા ને પછી તમને નિંદ્રા આવી ગયા, તમને ખબર હોય છે હીરા ક્યાં પડ્યા, કેટલા બેંકમાં છે, કેટલા ચેક પડ્યા છે, તો શું ખબર પડે? બેંકમાં પડ્યું હોય, કદાચ સ્વપ્ન આવી જાય ચિત્ત પણ હોય તો એ જાગૃત ન કહેવાય. કદાચ કોઈ એમ થતું કે અમે આટલા પૈસા વાળા જઈને આટલી વસ્તુ મારી આગળ છે. ના, તમારી આગળ મૂળ વસ્તુ હશે તો જ તમે જે કાંઈ આવ્યા છો એ સ્વરૂપ સમજાય છે. અને તમે તમારી આગળ સ્વરૂપ સમજાણો હોય, મૂળ સ્વરૂપ સમજાણો હોય તો ભલા થઈને ભલું કરો. સદગુરુ સ્વરૂપ સમજાણો હોય ભલા થઈને ભલું કરો. आकर्षण सर्व मान्य, आकर्षण शक्ति सर्व पर है. मारे ऊपर तुम्हारी बात તમને નથી કે લાલ બાપુ મારા ગુરુ છે. ના, તમે તમારા ગુરુમાને સ્મરણ કરતા છો તો મારા ગુરુમાને સ્મરણ નહીં કરું? તમારો કેવી બાપુ એના ગુરુ સ્મરણ નહીં કરતો હોય? કારણ કે સ્મરણ પરંપરા, સત્ય પરંપરા. આપૂર્ણ સ્વરૂપ ઘણા કે બાપુથી જુદા પડી ગયા. ના ના, હા જણે જાત કહું તને મારા હૃદયમાં તમે ભૈયા જાઓ. અહીંથી કદાચ ભૈયા જાઓ લાલ બાપુ કદાચ છોડી કે તમે જુદા પડી જાઓ. ક્યારે
જે ભગવાનથી આપણે જુદા પડ્યા કદાચ જોઈ જાય કદાચ વિયાઈ આપણે સ્કૂલ સાહેબ જાઓ નવખંડ તમારા પડ્યા પરમાત્મા તમને યાદ કરશે તમે એના જીવ છો તમે એને યાદ કરશો યાદ આવો નવખંડ તમારા પડ્યા તમે ત્યાં जाओ हृदय नहीं छोड़ेगा भगवान के पास भी हृदय है તમે એમ ન સમજો ભગવાન આગળ હૃદય નથી તો ભગવાન માની આગળ હૃદય ન હોત તો એની ઉત્પત્તિ ન થાય પરમાત્મા આગળ હૃદય વિશાળ છે અને આપણી અંદર વિશાળ છે ગૌણ છે એટલો સ્વભાવ એટલે અવતાર ધારણ કર્યા કરે બરોબર ધારણ કર્યું એટલે અવતાર ધારણ થયા છે 24 તીર્થંકરો ખરો 24 પેગમ્બરો અને 24 અવતારો હાથ છોડીને રહ્યા જાઓ તમે ગમે ત્યાં જાઓ તમને મુબારક છે જાઓ તમે ત્યાં ભલે ડામણજી રહ્યો ગિરનારમાં રહ્યો પછી બીજે કુંડાળી બાજુમાં રહ્યો પછી ભલે તમે મુંબઈ ગયા જાઓ શેખર બાબુ કદાચ રંગોલા વ્યા જાય મારા હૃદયમાંથી વ્યા જાઓ તમે તાકાત તમારી કોઈ કારણ એક જ કારણ છે દીદી આકર્ષણની સ્થિતિ પ્રત્યેકને હરાવે છે સાત્વિકી આકર્ષણ પ્રત્યેક હું અને તમને બધાને રાસ ને રડાવશે એનું નામ ભક્તિમાં उसका नाम गिरा जिसके पास भक्ति नहीं है उसके पास कुछ नहीं रामजी जवानी नमी जવું પડ્યું પૂર્ણ હાથ જરા બેઠી જાય સ્વયંવર થયો ત્યારે હાથ સીધા જ ઉભા રહ્યા એનો તોડી નાખ્યું ત્યારે હાથમાં આમ લઈને ઉભી ભગવાન ને કે બહુ મને માર કરી હેરાન કરી હવે તો યાર કામ કરે તું માર ચલાવી દે ને હવે સીધા અહીંયા કરે ના તો હું કામ કરું ત્યારે એવો કે રામજી સજ માથું નમાવું પડ્યું કારણ કે ભક્તિની આગળ બધાને માથું નમાવું રામજી જેવાને સગુણ બ્રહ્મ સ્વરૂપની આગળ ભક્તિ આગળ માથું નમાવું પડ્યું હોય તો શિષ્ય સદગુરુ આગળ માથું નમાવું અને સદગુરુ મહારાજ શિષ્યની આગળ કદાચ વાસળી ના માથું નમાવો તેમાં વાત શું એક वात्सल्य वात्सल्य से ही विश्व व्यापक स्वरूप वात्सल्य जिसके पास है नहीं ये विश्व व्यापक स्वरूप सभी न सके वात्सल्य तीन प्रकार की वात्सल्यता है एक मातुश्री की वात्सल्यता બીજી સદગુરુની વાત્સલ્યતા પરમાત્માની વાત્સલ્યતા છે અને ત્રીજી એક ગાયની વાત્સલ્યતા વાત્સલ્યતા બહુ જબરજસ્ત છે ભક્તિ માર્ગમાં વાત્સલ્યતા ત્યાં वात्सल्य प्रेम विना त्यागती नहीं भाव ने प्रेम थी वात्सल्य અને ભાવ અને પ્રેમ જેને કે દાખલ થઈ ગયો દૃષ્ટિનો ભાવ છે અને અંતિશી અંગે પ્રેમ છે ભાવ પ્રેમ દાખલ થઈ ગયો બદલી વાત્સલ્ય
વાસલિતા તમારી કહી દઈશ, તમને તમારો શુદ્ધ પ્રેમ, તમારો અંતિસ્કટ તમને જ કહી દઈશ. ગોતવા જાવ પણ નથી. मुझे कहा तुमने मंदिर में तो तेरी पास हूं. मैं नहीं मंदिर में, मैं नहीं मस्जिद में, मैं तो हूं तेरी पास में. मुझे कहा तुमने मंदिर में थी तेरी पास में है. तो हाथ चटक जा तो हूं कहूं तने हृदय माती गयो जातो रंग बदू तने. मैं तो तेरी पास है. वात्सल्यता, किसके पास वात्सल्यता आ गई उसको नहीं देख रहे हो. भक्ति मार्ग हो सुगम से सरल से कठिन ज्ञान मार्ग तो सहेलो, बहुत सहेलो. ध्यान मार्ग भी चलो पद्मासन वाले ध्यान करी अंतर्मुख ने बहिर्मुख आत्मा अरे मुख ने पंचा बहुत है. वो तो कितनी बड़ी तब ने जब ने तब ने तक तपस्या करो कितनी हद माथे તમે પહોંચો ત્યારે માન માન સ્થિતિ માં આવો. અને આ ભક્તિ માર્ગ એવો કે તાત્કાલિક સદગુરુ કૃપા થવા માંડે, સંતની કૃપા થવા, ભ્રાંતિ બે તાત્કાલિક નીકળી જાય. આ વાત્સલ્યતા માની હે ગમે તેવું છોકરું હોય, ગમે તેવું છોકરું હોય અને કદાચ તટકી ગયો હોય અને કદાચ એ પેશાબ કર્યો ને અને રાજ નાખે ને તેની માં દોડે વખત દોડીને હમણાં લઈ લે. એ પછી ગંદારું છે શું છે ન લે એની વાસ્તવિકતા લઈ લે એ પછી ને સાફ ઓ તો ગંદુ થઈ ગયું તે પછી સાફ કરે. આ એની વાસ્તવિકતા. વાહ માં બીજી વાસ્તવિકતા છોકરાને બચ્ચાને પાણીનો સુરાવીને ગઈ હોય, પાણી ભરવા ગામડાની વાત છે, પાણી ભરવા ગઈ હોય, બેડું માથે રહી ગયું હોય, સાહેબીઓ પાણી ભરીને હારી જતી હોય અને વાતું ચીતું કરતી હોય, બેડામાં એની સુરતા રહી ગઈ હોય, સુરતા ત્યાં લાગી હોય પણ એની સુરતા એના બચ્ચા માટે પડી ગઈ. શું કરતું હશે આ વાત? समरण सिद्धि यूं करो जाके गागन पर यार आलू चालू सुरता में काय करे विचार. समरण साथ में लोग वात्सल्यता, बीजी वात्सल्यता गाय गौ माता की वात्सल्यता, तेरी माता की वात्सल्यता बीजी गाय नहीं. वात्सल्य ने समझो गમે તે હોય તો એનો આવવાનો નથી પાછો. ભીખ મારે એના વાસણાને જવા નથી, એને ચાટવા માંડે, જીભથી ચાટે. આ વાસલ્યતા. સંત ને સદગુરુ મહારાજ તમને પાસે બોલાવીને ચાટે એટલે ભાવ ને આદત પ્રેમ આપે એની વાસલ્યતા. આ સંત ભાવ પ્રેમ બોલાવે, આવો આવો બાપના આવો મારા વાલા આવો. આ વાસલ્ય સંત અને સદગુરુની વાસલ્યતા. વાસલ્યતા તો સંત અને સદગુરુની માં અને વાસલાની એ વાસલ્યતા અત્યારથી તો તમારાથી કેમ એ વાસલ્યતાનો ભાવ ભોલાય? વાસ્તવિકતા ન ભૂલાય. એમ ત્રીજી વાસ્તવિકતા જ્યારે થંભ પ્રગટ કરાયો, જ્યારે પ્રહલાદની વખતમાં જાય અને હણા કશ્યપને પ્રહલાદના વખતમાં કેટલી કષ્ટ સાધ્ય લાગેલું છે.
સતયુગની વાત ઈ પેલા અસંગા યુગ. અરે અસંગા યુગની અંદર અમર બીજ અમર બીજ અસંગા યુગમાં અસંગા યુગમાં અમર બીજ અને અમર પૂર્ણ અમર મરે જ નહીં. હા અસંગા મરે. છ મહિને જ્યારે નક્કી થઈ ગયું એને પ્રહલાદને નક્કી થઈ ગયું કે પરમાત્મા અને મારો ગુરુ નક્કી છે. નિષ્ઠા આવી ગઈ. સામાન્ય વાત કરી. નિષ્ઠા આવી ગઈ કે નહીં પરમાત્મા છે, સદગુરુ છે, મારા પિતાજી છે ખરો, મારા પિતાજી અવશ્ય છે. પછી એને મારી નાખવા સારું થી, કારણ કે તપ તપસ્યા કરીને બધું વસ્તુ માગી દીધી. લાકડેથી નો મરો, લોઢેથી નો મરો, હળથી મરો, દિવસનો નહીં, રાતનો નહીં, હદ બેહદ કરી નાખી એને તો. આવું કોઈ માગ્યું નથી 4 યુગમાં. આવું કોઈ ના માગ્યું. રાવણે તો બચારા ગમે તેવો હતો, અહંકાર થયો એટલે આની માગણી ખતરનાક. દિવસની નહીં, રાતની, લાકડેથી નહીં, લોઢું નહીં, અંદર નહીં, બહાર નહીં, નરથી લઈ નારીથી નો. હા કેટલી વસ્તુ માંગી. તો પરમાત્મા તથા કારણ કે પરમ દયાળુ. ઓ દયા કે સાગર હે તો પરમ દયાળુ. દયાળુ તો ખરો પણ પરમ તત્વ, પરમ દયાળુ, પરમ તત્વ અને પરમ સ્વરૂપ ને સ્વરૂપ એ સદગુરુ છે. બે જણ પ્રણમ ત્યાં બે આવી જાય. સંત અને સત, સંત સદગુરુ જુદાનો માનશે. કોઈ ઠેકાણે કીધું જ ભાઈ કે દેજે દેજો અને સાગરના શરણમાં વાસ ક્યારે કીધું? કેજો દે સા પરમપતિના શરણમાં વાસ દેજો દેજો ના અમે ગો હરિગુરુ સંત શરણે વાસ. સંત અને સદગુરુ એના તો શું ત્યાં સુધીમાં એની ઘરવાળીને કીધું કોલ તું સુખ હું ધર્મ પાળ, હું પતિવત ધર્મ પાળું. હા તો પતિવત ધર્મ પાળ. હા કાલે જેમનો કટોરો પહેલાદને પાયા. કેમ માનો જીવાને વાસણિકતા ત્યારે જેને ત્યાગ થઈ હોય એનો જીવ કેમ માને? વિચાર કરો એ વાત. સૌ ધ્યાન રાખજો. જો ન દેવા જાય તો પતિવ્રતનો ભંગ થાય. કે વાસણિકતા ક્યાં સુધી હોય? નાનપણ હોય ત્યાં સુધી વાસણિકતા, મોટી થાય ત્યારે વાસણિકતા છે. હવે કાલે કે નાનપણમાં વિકાસ નથી લાવતો. વાસણિકતાનો ભાવ રહેશે. નાની દીકરી હોય ત્યાં સુધી તમે એને હાથ ફેરવો, બીજું ત્રીજું કરો ત્યાં સુધી વાંધો નહીં. મોટી દીકરી થાય પછી ખોળાવાનું બેસાડે. આ લક્ષણ છે જ્ઞાન દિશાનું. આટલું બધું માગી લીધું પ્રહલાદે. સદગુરુ પરમાત્મા જોઈ રહ્યા. પ્રહલાદ થરથરી ગયો. ઓહો હવે કષ્ટ સહન થયો. ભગવાન એમ કીધું. પરિક્રમ પરમાત્માને એમ થયું કહો નકરીની વાહે વાહે રખડતા ધ્યાન રાખજો. તમે એના ખ્યાલ નહીં તમારી વાહે રખડે. પરમાત્માનો જે કોઈ પરમાત્માની વાહે રખડા કરે તમને ખબર નથી. કોઈ પુરાવો પરમાત્માની વાહે ખબર નથી. ખાતા હોય તો તમારી વાહે, પીતા હોય તો તમારી વાહે, ભૂતા હોય તો તમારી વાહે, તમારી વાહે છે. તો હર વખત પહેલાને બચાવો કોને? એની વાહે હતા પહેલા જ બચ્યો. આકાશ ભોળામાંથી ઓહો એટલું બધી કષ્ટ સત્સુખની વાત. અત્યારે હાલના યુગની વાત નથી. આ ભાઈ
ના ના હાલ તો તું કીધું બાર મગજ થઈ જાય. ભગવાન અને બહુ ખરું અને વાહે વાહે રખડું છું છતાં મારું નામ મૂકતું નથી. અને વાહે વાહે જાય જાય ને ભગવાન કાંઈ થાય નહીં એમને. અગ્નિમાં ગયો તો અગ્નિમાંથી બચી ગયો, હાથીના પગમાં ગયો ત્યાંથી બચી ગયો. કા વાહે જતા ભગવાન વાહે છે, તમે એના થઈ ગયા કે તમારે વાહે જ છે. પછવાડે ફેરા ખાય છે. આપણી જગ્યાએ જશો અને જ્ઞાન થશે ત્યાર થઈને ત્યાં ખબર નહીં. ભક્તિવાન પછવાડે પછવાડે છે હું પણ આગળ હોત છે. आगे पीछे नूर है, ऊपर नीचे नूर, आजू बाजू नूर है, नूर में तू भरपूर. आयो तो भरपूर है, गमे क्या है, गमे तेरा है ये प्यारे. इधर रहो, विदेश रहो, परदेश रहो, कहाँ रहो आप लोग, हमारा हृदय काश है ने आकाश की मोटो चिदाकाश में महाकाश, आकाश की मोटो. वेदांत नो अक्षर है विराजे महाकाश मठाकाश. દાખલા તરીકે આ ઘડો હોય, ઘડામાં આકાશ પડ્યું જ છે, ઘડો ફૂટી જાય તો કે આની અંદરથી પોલાનું નાશ પામવાનું ન પામે. મઠાકાશ એટલે આ હોલ છે, કદાચ હોલ પડી જાય તો કાંઈ આમાં પોલાનું નાશ પામવાનું નહીં છે. સગુણ સ્વરૂપે પણ છે, નિર્ગુણ સ્વરૂપે છે. પછી તમારો જેવો ભાવ એવો પ્રગટ. પછી થમમાં આવ્યો, આવું પડ્યો સેવટના ભાગમાં થમમાં આવ્યો, થરથરી ગયો. પછી છોકરાની છોકરું ગમે એમ તો કહેવાય નાનું ક્યાં મૂકી થરથરી ગયો. થરથરી ગયો જાણે તો કહો તારે સહેજ મનમાં એમ આવ્યું ત્યાં બધે હે ઈશ્વર એમ બોલ્યો નથી. પહેલા હે ઈશ્વર એવું એ વખતે બોલાઈ ગયું, હે પ્રભુ હે ઈશ્વર. બસ થઈ ગયા. થમવા કીડીની હાર ચાલુ કરી દીધી. આ કીડી ત્યાંથી થઈ લાલ. લાલ કીડી ત્યાંથી થઈ. લાલ કીડીની હાલ, તાળી નહીં, લાલ કીડીની હાલ ચાલે. ધકતા થમથમની અંદર લાલ કીડી ચાલુ થઈ. એને વિચાર આ લાલ કીડી આવી જાય તો મારે બધ ભરવાની વાંધો. બધ ભરી બધ ફરતા વખતે એક કલાકો જોશે. કડાકો થયો જ્યારે સમરણ કરવું એવો સમજીમાં કરી લેવું. એક સાંજના ટાઈમમાં સંધિ હોય અને એક પ્રભાતના ટાઈમમાં સંધિ હોય. અને સામાન્ય સંધિ મધ્યાહન રામલાલ વર્ત બહુ છે. કર્તવ્ય સાત્વિકી કર્તવ્ય રૂપી કાળો કેટલાનો સાત્વિકી કર્તવ્ય કર્મ રહી પ્રારબ્ધ સંચિત રહી અને પૂર્ણ વિદા પૂર્ણ બધા પૂર્ણ સ્વતંત્ર છે. કહેવાનું મારે ભાવ સ્વતંત્ર વાત પરમાત્મા સ્વતંત્ર. પછી હરણા કશ્યપે અને ત્યારે ઓલું કીધું પ્રહલાદ. ત્યાર પછી એનું ભગવાનને તો ક્રોધ આવ્યો, ક્રોધ નથી આવ્યો. ભગવાને માર્યો નથી, ભગવાને ત્યારે અહંકારને માર્યો.
રાવણે ભગવાન રામજીએ રાવણને માર્યો નથી, એના અહંકારને માર્યો. રણાકશ્યપને ભગવાન માર્યો નથી, મેં કરતા તો દોષિત ગણાય ને ભગવાન અહંકારને માર્યો. જાણે ભગવાન કોઈ મારતા નથી અને કોઈની જવાબદારી નથી. કોઈની રીતે હોવું સમજી જાય. પછી કેવું કામ કરવા માંડે કે આનું કરવું શું કે હવે વાત્સલ્યતા એમાં ભગવાનમાં વાત્સલ્યતા પડી. આપણે વાત્સલ્યતામાંથી પછી કે પ્રેરણાને ઉપાડી ને ચરણમાં મૂકી દો. પ્રેરણાને ચરણ બધી તે એવું સ્વરૂપ સત્યનું સ્વરૂપ એવું સ્વતંત્રતા. પૂર્ણિમા સ્વતંત્ર સ્વરૂપ છે. અષાઢ પૂર્ણિમા સ્વતંત્ર સ્વરૂપ. પૂર્ણિમા સ્વતંત્ર સ્વરૂપ. તમે બધા ભેળા છે સ્વતંત્રતાથી ભેળા થાય નહીં. સ્વતંત્રપણું અહીં આવી જાય પર આકર્ષણ થતું કેનું? ભિખારી. उसके लिए आप सब लोग इधर आए. આ બધા અહીં ભેળા થયા છે બાપા કેબી ને હિસાબ ભેળા છે, લાલ બાપુ હિસાબે નહીં. લાલ બાપુ ને ગુરુ પૂર્ણિમા નથી. મારો છે ખરો, અવશ્ય મારો ભાવ. આટલે મારા ભાવને હિસાબે અંતિષ્કરણને હિસાબે આ બધું સર્વ એકત્ર એને ભાવ શુદ્ધ बिल्कुल कृति नहीं. क्या समझना? भाव शुद्ध, भगवान शुद्ध, भाव शुद्ध, भक्ति शुद्ध, समरण शुद्ध, परमात्मा नो ये पण शुद्ध. गोपाल तारीख पे कितने बाबू क्या वीडियो हैं वीडियो क्या चलिए
या हम कर ऊपर चलो चलो जल्दी दर्शन को चलो
ચાલી ગુરુના દેશમાં બેઠા છો નજરે એ ગાડી ચાલી ગુરુના ગુરુમુખી બંદા ગાડીમાં એ ઘણા મનમુખી તો ઉતરી ગયા ગુરુમુખી બંદા તો ગાડીમાં બેસી રહ્યા ઘણા મનમુખી તો ઉતરી ગયા એને ટીપી વચન